નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને ફરાળમાં ખાઈ શકાય એવી કંઈક ને કંઈક નવી નવી વાનગીઓ તમે બનાવતા હશો. તો આજે ફટાફટ તૈયાર થઈ જાય એવી મિની થાળીનું કોમ્બો લાવી છું, જેમાં મસ્ત મજાનો શીરો, બટેટાની સૂકી ભાજી અને વડા. તો આ થાળી તમે માત્ર 25થી 30 મિનિટમાં તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આ થાળીની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તો થાળી બનાવવાની શરૂઆત આપણે બટેટાને બાફવાથી કરી છે. તો અહીં મેં 5 નંગ જેવા બટેટાને બાફી લીધા છે. સાથે 1 કપ જેવા શિંગદાણાને શેકી લીધા છે. હવે એના ફોતરા ઉખેડીને ભૂકો કરી લઈશું. ફરાળી વાનગીઓમાં તમને પસંદ હોય એટલા શિંગદાણાનો ઉપયોગ કરી શકાય છે. તો અહીં આપણે ઝીણો ભૂકો પણ કર્યો છે અને થોડો અધકચરો ભૂકો પણ કર્યો છે. હવે બટેટાની છાલ ઉતારી લીધી છે અને એમાંથી સૂકી ભાજી કરીએ એટલા બટેટાને અલગ કાઢી લીધા છે. સાથે અહીં થોડા સાબુદાણાનો પણ પાવડર તૈયાર કરી લઈશું. તો મિક્સરમાં આ સાબુદાણાને ક્રશ કરી લઈશું. હવે વડા બનાવવા માટે 2 બટેટાનો ઉપયોગ કરી રહી છું. 2 વ્યક્તિઓ માટે 2 બટેટા પૂરતા છે. એમાંથી ઘણા બધા વડા તૈયાર થાય છે. તો બટેટાને મેશ કરી લીધા છે. હવે આ બટેટામાં આપણે સાબુદાણાનો પાવડર ઉમેરવાનો છે. મિક્સરમાં ક્રશ કરી લીધો છે અને અહીં 1/4 કપ જેવો પાવડર લીધો છે. આપણે અહીં બટેટાને વરાળમાં બાફ્યા હોવાથી પાણીનો ભાગ વધારે નથી. જો પાણીનો ભાગ વધારે હોય ને તો તમારે સાબુદાણાનો પાવડર વધારે ઉમેરવો પડશે. હવે સાબુદાણાનો પાવડર ઉમેરી દીધા પછી મિક્સ કરી લઈશું અને આ મિશ્રણને આપણે થોડી વાર રેસ્ટ આપવાનો છે, જેથી અંદર પાણી રહેલું હોય એ બધું સાબુદાણા શોષી લે. તો અહીં 2 બટેટામાં 1/4 કપ સાબુદાણાનો પાવડર લીધો હતો, એમાંથી 1 ચમચી જેવો બાકી રહે એટલો ઉમેરી દીધો છે. હવે આ મિશ્રણને રેસ્ટ આપવાનું છે. ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજી બનાવી લઈએ. તો 5થી 6 ચમચી જેવું તેલ ગરમ કરીને એમાં 5 ચમચી જેવું જીરું ઉમેરીશું. દરેક ફરાળી વાનગીઓમાં જીરુંનો જ વઘાર કરવામાં આવે છે. તો જીરું સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે બટેટાને ઉમેરી દઈશું અને હવે બધા મસાલા કરી લઈશું. તો બટેટાના ટુકડા તૈયાર કરીને રાખ્યા હતા. સાથે હવે 2 ચમચી આદુ મરચાં ઉમેરી દેવાના છે. સૂકી ભાજીમાં આદુ મરચાં ખૂબ જ સરસ લાગે છે, એટલે એ તમારે ખાસ ઉમેરવા. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડી ખાંડ ઉમેરીશું. ખાંડ એ બિલકુલ ઓપ્શનલ છે, પણ થોડી ઉમેરો તો વધારે ટેસ્ટી લાગે છે. આમે બાળકોને વધારે ભાવે છે. સાથે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. જો તમે લાલ મરચું ખાતા હોય ને તો પણ ઉમેરી શકાય. હવે સિંગદાણાનો પાવડર પણ ઉમેરી દઈશું. તો અહીં હું 4 ચમચી જેવો સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશ. પછી તમને જેટલો ભાવતો હોય એટલો ઉમેરી શકાય. બટેટા ઉપર સરસ રીતના કોટ થઈ જાય એટલો આપણે સિંગદાણાનો પાવડર ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. આ શિંગદાણાવાળી બટેટાની સૂકી ભાજીમાં વધારે તેલ જોઈએ છે, એટલે 5થી 6 ચમચી તેલ ઉમેરો ને તો પણ શોષાઈ જશે. એટલે આમ પૂરતું છે. તો બધું આપણે મિક્સ કરી લીધું છે અને હવે છેલ્લે બટેટાની સૂકી ભાજી ઉપર આપણે થોડું લીંબુ છાંટીશું. ત્યારબાદ કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. તો અહીં સૂકી ભાજી તૈયાર છે. નવરાત્રિના દિવસોમાં માત્ર તમે એક આ સૂકી ભાજી બનાવીને ખાઈ લો ને તો પણ પેટ ભરાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ લાગે છે. હવે સૂકી ભાજી તૈયાર છે, તો આપણે બાઉલમાં કાઢી લઈએ. હવે સૂકી ભાજી તૈયાર છે, તો સાથે વડા પણ બનાવી લઈએ. તો અહીં બટેટામાં ઘણું ખરું પાણી શોષાઈ ગયું છે. હાથમાં લઈએ તો હાથમાં ચોંટતું પણ નથી અને તમને એવું લાગે કે બટેટામાં થોડું વધારે પાણી છે, તો થોડો વધારે સાબુદાણાનો પાવડર ઉમેરી શકાય. હવે 3 ચમચી જેવો શિંગદાણાનો અધકચરો ભૂકો ઉમેરી દેવાનો છે. સાથે 1.5 ચમચી જેવા આદુ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કોથમરી ઉમેરીશું. અહીં તમારે જો વડાને ખાટા મીઠા કરવા હોય ને તો લીંબુ કે ખાંડ ઉમેરી શકાય, પણ હું નથી ઉમેરી રહી. હું માત્ર આટલા જ મસાલા કરી રહી છું. સાથે 5 ચમચી જેવું જીરું ઉમેરી બધું જ સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણમાંથી આપણે નાના નાના વડા બનાવવાના છે. તો આપણે લોટ બાંધીએ એ રીતના મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. તો હાથમાં બિલકુલ ચોંટતું નથી. થોડું તેલ લઈને આપણે આ મિશ્રણ ઉપર લગાવી દઈશું, જેથી હાથમાં બિલકુલ ચોંટે નહીં. તો હવે આપણે આમાંથી રોલ બનાવીને નાના નાના વડા તૈયાર કરી લેવાના છે. તો આટલા મિશ્રણમાંથી અડધું મિશ્રણ હાથમાં લઈ લાંબો રોલ વાળી લઈશું અને નાના ટુકડામાં કટ કરી લઈશું. તો આમાંથી જ આપણે નાની સાઇઝના વડા બનાવીશું. તમારે જે શેપ આપવો હોય ને એ આપી શકાય. ગોળ આપવો હોય તો ગોળ આપી શકાય. તો આ વડા સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર ફટાફટ તૈયાર થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી થાય છે.
તમે તમારી ચોઈસ મુજબ પણ મસાલા ઉમેરી શકો છો. તો આવી રીતના આપણે બધા વડાને તૈયાર કરી લેવાના છે. તો મેં અહીં આવી રીતના આ શેપ આપી દીધો છે. તો આવી રીતના બધા વડા તૈયાર થઈ ગયા છે. હવે સાથે મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને હાઈ ફ્લેમ ઉપર જ આ વડાને તળવાના છે. સૌથી પહેલાં વડાને તેલમાં ઉમેરી થોડીવાર માટે આપણે એને અડવાના નથી. થોડા સેટ થઈ જાય પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરીશું. તો અહીં તેલ બરોબર ગરમ થઈ ચૂક્યું છે. તો હવે વડાને ઉમેરી દઈશું અને થોડીવાર પછી આપણે એને સાઈડ ચેન્જ કરીશું. વડાને થોડી વારે ચલાવતા રહીશું જેથી બધી સાઈડથી એનો કલર એક જ સરખો આવે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે, ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. તો 2.5 થી 3 મિનિટમાં આ વડા તળાઈને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કલર જ કેટલો સરસ આવ્યો છે. મેં પહેલાં કીધું એમ વડાને તમારે હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. તો તેલ પણ નહીં ભરાય અને એકદમ ક્રિસ્પી થશે. લો ફ્લેમ ઉપર વધારે તેલ ભરાઈ જશે. તો અહીં આપણે બધા વડાને તળીને તૈયાર કરી લીધા છે. તો કેટલા ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. તમે આ એકવાર આ રીતે જરૂરથી બનાવજો. સાબુદાણાને પલાળ્યા વગર ફટાફટ તૈયાર કરી શકાય છે. આ વડાને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે વડા તૈયાર છે, સૂકી ભાજી તૈયાર છે. તો સાથે આપણે શીરો પણ બનાવી લઈએ. તો આજે આપણે શિંગોડાના લોટમાંથી શીરો બનાવીશું. શિંગોડાના લોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ અને વિટામિન્સ રહેલા છે. એટલે જો તમે ફરાળના દિવસો દરમિયાન તમે આ લોટમાંથી શીરો બનાવીને ખાઓ ને તો શરીરમાં ઘણી બધી સ્ફૂર્તિ રહે છે અને શક્તિ રહે છે. તો અહીં મેં પોણી વાટકી જેવો શિંગોડાનો લોટ લીધો છે જે વજનમાં 50 ગ્રામ છે. હવે આપણે જેટલો લોટ લીધો છે એનાથી 3 ગણું પાણી એક તપેલીમાં ઉમેરી દેવાનું છે. એટલે 3 ગણું પાણી લઈશું. સાથે 4 થી 5 ચમચી જેવી ખાંડની લેવાની છે. પછી તમે જેટલું મીઠું ખાવ છો એટલી તમારે વધારે લઈ લેવાની. તો 4 થી 5 ચમચી જેવી પૂરતી છે. હવે આ પાણીને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે. પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં પેનમાં લોટને પણ શેકી લઈશું. તો અહીં આપણે જેટલો લોટ લીધો છે એટલું જ આપણે ઘી લેવાનું છે. એનાથી થોડું ઓછું ઘી લો ને તો ચાલે. તો મેં અહીં થોડું ઘી ઉમેરતા પોણી વાટકી જેવા ઘીનો ઉપયોગ કર્યો છે. હવે થોડું પહેલાં ઘી લઈ અને એમાં લોટને મિક્સ કરી લઈશું. પણ મિક્સ કરતાં હજી થોડું ઘી ઓછું લાગી રહ્યું છે તો મેં વધારે થોડું ઘી ઉમેરી દીધું છે. એટલે આમ કરતાં મેં પોણી વાટકી જેવા ઘીનો ઉપયોગ કર્યો છે. ઘીમાં લચપચતો શીરો હોય ને તો જ ખાવાની મજા આવે. એટલે થોડું ઘી વધારે હોય ને તો લોટ પણ એકદમ સરસ શેકાઈ જાય છે અને શીરો સરસ બને છે. તો અહીં આપણે લોટને એકદમ સારી રીતના લો ફ્લેમ ઉપર શેકી લેવાનો છે. લોટ જેમ જેમ શેકાતો જશે એમ થોડો લિક્વિડ જેવો થતો જશે. કારણ કે શેકાઈ જશે એટલે લોટ હળવો બની જશે. તમને ખબર જ પડી જશે કે લોટ શેકાઈ ગયો છે અને થોડો વધારે બ્રાઉન રંગ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો લોટ સરસ શેકાવા લાગ્યો છે અને એકદમ હળવો બની ગયો છે. તો બસ હવે આ જ ટાઈમે આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું છે એને ઉમેરી દઈશું. જ્યારે તમે શીરો બનાવો ને ત્યારે એમાં પાણી ગરમ કરીને જ ઉમેરવું જેથી શીરો ચીકણો ન થાય. તો આ ખાસ ધ્યાનમાં રાખો. હવે લોટ શેકાઈ ગયો છે તો આપણે થોડું કરીને બધું પાણી ઉમેરી દેવું. પાણી ગરમ છે અને લોટ પણ ગરમ છે એટલે તમારે ધ્યાનપૂર્વક પાણી ઉમેરવાનું જેથી છાંટા ન ઉડે. તો સૌથી પહેલાં પાણી થોડું ઉમેરીશું એટલે તરત જ શોષાઈ જશે. તો જુઓ તરત જ પાણી શોષાઈ ગયું. હવે ફરી આપણે પાણી ઉમેરીને ફરી મિક્સ કરી લઈશું. તો થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જેથી શીરો એકદમ સરસ રીતના તૈયાર થઈ જાય, ગાંઠા નહીં પડે. શિંગોડાનો લોટ છે એ વધારે પાણી શોષી લેતું હોય છે અને જ્યારે શીરો બની જાય છે પછી પણ એકદમ કઠણ થઈ જતો હોય છે. એટલે તમારે અહીં એકદમ ઢીલો શીરો બનાવવાનો જેથી ઠરી ગયા પછી પણ થોડો ઘણો ઢીલો રહે. તો આપણે અહીં 3 ગણું પાણી ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ લચકા જેવો શીરો થાય. જેમ જેમ પાણી શોષાતું જશે એમ ઘી પણ છૂટું પડતું જશે. તો અહીં આપણે ધીરે કરીને બધું પાણી ઉમેરી દીધું છે અને મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે આ ગરમા ગરમ શીરાને સર્વ કરી લઈએ. બધી જ વસ્તુ તૈયાર છે તો આપણે થાળી પણ તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, નવરાત્રિના દિવસોમાં તમે આવી બધી ફરાળી વાનગીઓનો ઉપયોગ કરો ને તો પેટ પણ ભરાઈ જાય છે અને લાંબા ટાઈમ સુધી ભૂખ પણ નથી લાગતી. આજે મેં મિની થાળીનો કોમ્બો બનાવ્યો છે. આમાંથી તમારે કોઈ પણ એક વસ્તુ બનાવીને ખાવી હોય ને તો પણ ખાઈ શકાય. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસિપી સારી લાગી હોય ને તો
જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક કરી શેર જરૂરથી કરજો. તો અહીં આપણી થાળી પીરસાઈ ગઈ છે. સાથે શીરાને પણ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈએ. તો અહીં થાળી તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. તો તમે પણ આવી રીતે બનાવજો અને તમને કેવી લાગી એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગે ને તો લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.